હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું રેખા જૈન. આજે આપણે મળ્યા છીએ ફરી એક નવા જિલ્લા સાથે. તમને ખ્યાલ જ છે આપણે ગુજરાતના જિલ્લાઓની સફર સ્ટાર્ટ કરી છે, બરાબર. જેટલા પણ મહત્વના જિલ્લાઓ છે એ દરેક જિલ્લા આપણે કવર કરીશું, હે. અને જેટલી ખાસ ખાસ મહત્વની બાબતો લાગે છે એની જ આપણે ચર્ચા કરીએ છીએ, બિકોઝ એકવાર આપણને એટલું તો આવડી જાય, રાઈટ. તો ચલો આજનો એક નવો જિલ્લો જોઈએ આપણે, અને એ જિલ્લો છે ભાઈ જુનાગઢ. જુનાગઢ જિલ્લાની ચર્ચા કરીએ. ઘણીવાર ઘણા બધા પ્રશ્નો જુનાગઢ જિલ્લામાંથી પણ પૂછાતા હોય છે, રાઈટ. વિદ્યાર્થીઓ, જેમ તમને ખ્યાલ છે કે જિલ્લા સાથે અમુક બીજા ટોપિક પણ હું વચ્ચે વચ્ચે મૂકતી હોઉં છું, બરાબર. એ તમને કેટલા હેલ્પફુલ થાય છે કમેન્ટમાં ખાસ જણાવજો. વિડીયોને લેક્ચરને જેટલા પણ લાઈક કરી શકો લાઈક, અને મેક્સિમમ શેર કરજો, ઓકે. ચલો, જેથી હજી એવા પોઈન્ટ વચ્ચે મૂકવાનો મને ખ્યાલ આવે કે ભાઈ આ તમને હેલ્પફુલ થઈ રહ્યા છે કે નહીં, ઓકે. ચલો, તો આજે આપણે ચર્ચા કરીએ જુનાગઢ જિલ્લાની. જુનાગઢ જિલ્લાની જ્યારે વાત થાય, જો ભાઈ મેપમાં અહીંયા છે જુનાગઢ જિલ્લો, ભાઈ સૌરાષ્ટ્રમાં અહીંયા આવેલું છે, રાઈટ, હે ને. ચલો, જુનાગઢ જિલ્લો કે જેને સોરઠ પણ કહેવાય છે ભાઈ. સોરઠ એનું જૂનું નામ, હો, સોરઠ. સોરઠ તારા વહેતા પાણી, બરાબર. ઘણી બધી જગ્યાએ આપણે સોરઠ સાંભળ્યું જ હશે, ઓકે. તો ધ્યાન રાખજો, જુનાગઢનું જૂનું નામ, પ્રાચીન નામ સોરઠ છે, ઓકે. ચલો ભાઈ, જુનાગઢની વાત થાય ત્યારે સૌથી પહેલા આપણને યાદ આવે ગિરનાર. ગિરનાર પર્વતથી આપણે ઓળખીએ છીએ. ખરેખર તો ગુજરાતમાં કોઈ પર્વત નથી એવું કહેવાય જ છે, આપણા ભૂગોળવિદો એવું કહે છે, રાઈટ, બરાબર. પણ ગિરનારને આપણે પર્વતથી જ ઓળખીએ છીએ, હે. તો એ જે ગિરનારની ટેકરી છે એ ગિરનારની ટેકરીનો સૌથી ઊંચો ડુંગર એટલે ગોરખનાથ. અને ગોરખનાથ જે ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર છે, બરાબર. ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર અહીંયા જુનાગઢમાં આવેલો છે ભાઈ, ખાસ ધ્યાનમાં રાખજો. ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો? ગોરખનાથ. ગોરખનાથ ગિરનારની ટેકરીનો સૌથી ઊંચો છે, બરાબર. અને ગોરખનાથ ડુંગરની ઊંચાઈ પૂછે તમને તો ભાઈ કેટલી આવે? 1117 મીટર ઊંચો છે. 1117, 1117 મીટર ઊંચો છે. તો તમને અહીંયા એવું થાય કે ભાઈ આને કેમ ડુંગર કહેવાય? 1117 મીટર ઊંચો છે તો ડુંગર કેમ કહેવાય? બોલો ભાઈ, કેમ ડુંગર કહેવાય? તો આપણે અહીંયા વાત કરી લઈએ કે ભાઈ ડુંગર કેમ કહેવાય એને? 1117 મીટર ઊંચો છે તો પણ, હે. કેમ પર્વત નથી કહેવાતું? એનું રીઝન શું છે કે ભાઈ પર્વતની એક ડેફિનેશન છે કે ભાઈ પર્વત 800 પ્લસ ઊંચાઈ તો હોવી જ જોઈએ, બરાબર. એની સાથે એનો શેપ આવો ટ્રાયંગલ, જો આ શેપ છે એ પણ હોવો જોઈએ, બરાબર. એટલે 800 પ્લસ ઊંચાઈ, 800 મીટર કરતા ઊંચો અને શેપ આવો ત્રિકોણનો હોય તો જ એને પર્વત કહેવાય, બાકી નહીં. આ બંને વસ્તુ સાથે ફોલો થવી જોઈએ. 800 પ્લસ હાઈટ અને શેપ ત્રિકોણ, બરાબર. આવો શંકુ આકાર બનતો હોવો જોઈએ, અને 800 પ્લસ હોય તો જ પર્વત કહેવાય, બાકી નહીં કહેવાય, બરાબર. તો 800 પ્લસ તો છે પણ શેપ આવું નથી, એને શું કહેવાય? ડુંગર કહેવાય. એકદમ સિમ્પલ ભાષામાં તમને આમાં વાત કરી, અને આની ડિટેલમાં આપણે જ્યારે પણ આ ટોપિક જોઈશું ડુંગરોનો ત્યારે આપણે ચર્ચા કરીશું. પણ હાલ ધ્યાનમાં રાખજો કે ભાઈ આપણે શાની વાત કરી રહ્યા છીએ, કે આને કેમ ડુંગર કહેવાય? કેમ કે 800 પ્લસ હાઈટ તો છે ગોરખનાથની, 1117 મીટર ઊંચો છે, પણ એનો શેપ આવું નથી. ટોચ ઘસાઈ ગઈ છે, બરાબર. હવાના કારણે કે વરસાદના કારણે કે જે પણ કારણે ટોચ ઘસાઈ ગઈ છે. ટોચ ઘસાઈ ગઈ એટલે હવે ટ્રાયંગલ નથી ભાઈ. ટ્રાયંગલ નથી તો પર્વતની ડેફિનેશનમાં તો ક્લિયર જ કીધું છે ને કે 800 પ્લસ હાઈટ એની સાથે શંકુ આકાર હોવો જોઈએ, અને બેમાંથી એક પણ ફોલો નહીં થતું હોય તો એ પર્વત ના કહેવાય, બરાબર. શેપ આવો હોય અને એટલી હાઈટ ના હોય તો પણ પર્વત ના કહેવાય. જેમ કે આપણું ચોટીલા, બરાબર. ચોટીલાનો શેપ આવો છે ભાઈ, ત્રિકોણ છે, પણ હાઈટ
ચોટીલા ડુંગરની હાઈટ 340 મીટર જ છે ભાઈ, એટલે 800 કરતાં ઘણી ઓછી છે હને, એટલે એને પણ પર્વત ના કહેવાય. ઓકે, તો અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો કે ભાઈ ગોરખનાથ ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર પૂછીએ તો ગોરખનાથ કેટલી હાઈટ છે? 1117 મીટર. ક્યાં છે? જુનાગઢ જિલ્લામાં ગિરનારની ટેકરી પર છે. ગિરનાર, જ્યારે ગિરનારનું નામ આવે તો આપણને અંબા માતા યાદ આવી જાય. અંબાજીનું મંદિર છે ને ભાઈ, નેમિનાથજીનું મંદિર છે ત્યાં, બરાબર. ઘણા બધા મંદિરો છે, સાધુઓનું પિયર છે અને ઘણા બધા વર્ષો સુધી ગિરનાર ગુજરાતની રાજધાની રહી છે, ગુજરાતનું કેપિટલ, બરાબર. એટલે આપણે ગિરનારની પણ ચર્ચા કરીશું આગળ. હજી આગળ જઈએ તો ભાઈ જુનાગઢ જિલ્લો ભાઈ મગફળી માટે ફેમસ છે. ગુજરાતમાં સૌથી વધુ મગફળી ક્યાં થાય તો જુનાગઢ જિલ્લામાં થાય. મગફળીના ઉત્પાદન માટે ખાસ જુનાગઢ જિલ્લો યાદ રાખવાનું. ઓકે, ચલો. આ સિવાય તો ભાઈ જુનાગઢ જિલ્લામાં સૌથી વધારે કૂવાઓ છે. સૌથી વધારે કૂવા ક્યાં? જુનાગઢ જિલ્લામાં છે, બરાબર. ચલો નેક્સ્ટ આગળ જઈએ તો જુનાગઢ જિલ્લાની સરહદો જોઈ લઈએ. તમને ખ્યાલ જ છે મારા લેક્ચરમાં આપણે સરહદ પર થોડો વધારે ફોકસ કરીએ છીએ અને કેમ કે જિલ્લાઓની સરહદ પૂછાય જ છે, રાઈટ. અને આપણે એવી રીતે કરીએ છીએ કે અહીંયા જ તમને મોઢે થઈ જાય અને એકદમ સરળ ભાષામાં, કેમ કે જેટલું તમે હેવી શબ્દોમાં સાંભળો ને એટલું યાદ જ ના રહે. સાંભળવાની મજા આવે, બહુ જ મજા આવે. જેટલા ભારે ભરખમ શબ્દોમાં આપણે ભણીએ ને મજા આવે કે હા વાહ, પણ યાદ કેટલું રહ્યું ભાઈ? ઇમ્પોર્ટન્ટ શું છે? યાદ કેટલું રહ્યું? ભણતરને તમે જેટલું ઇઝીલી રીતે કરશો ને એટલું યાદ રહેશે અને યાદ રહેશે તે જ એક્ઝામમાં કામ લાગશે ભાઈ. ઓકે, ચલો અહીંયા જઈએ આપણે. જુનાગઢ જિલ્લાની સરહદોની વાત કરી લઈએ તો ભાઈ આ છે આપણું જુનાગઢ, હને. ચલો જુનાગઢ જિલ્લાની સરહદ ભાઈ કયા કયા જિલ્લાની મળે છે તો જુઓ અહીંયા પોરબંદર, રાજકોટ, અમરેલી અને જુનાગઢમાંથી જ બન્યો હોય એવો જિલ્લો એટલે ગીર સોમનાથ. 4 જિલ્લા મળે જુનાગઢને. 4 જિલ્લા મળે. કયા 4? પોરબંદર, રાજકોટ, અમરેલી ને ગીર સોમનાથ. ખાસ ધ્યાનમાં રાખજો, પોરબંદર, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથ આ 4 જિલ્લાની સરહદ જુનાગઢને મળે છે. કયા 4 જુઓ? ઉપર પોરબંદર, અહીંયા રાજકોટ, આ સાઈડ અમરેલી અને નીચે ગીર સોમનાથ. 4 જિલ્લાની સરહદ જુનાગઢ જિલ્લાને મળે છે. ચલો નેક્સ્ટ તો ભાઈ ગિરનાર. ગિરનારને સાધુઓનું પિયર કહેવાય. ગિરનાર પર્વત આપણો, બરાબર, અને એને સાધુઓનું પિયર કહેવાય કેમ કે ત્યાં એક મંદિર આવેલું છે, બરાબર. કયું મંદિર? બધાને ખબર જ હશે, ભવનાથ મહાદેવનું મંદિર ગિરનારની તળેટીમાં આવેલું છે. સ્વર્ણરેખા નદીના કિનારે ભવનાથ મહાદેવનું મંદિર ગિરનારની તળેટીમાં આવેલું છે. ભવનાથ મહાદેવનું મંદિર જે સ્વર્ણરેખા નદીની નજીક છે, દામોદર કુંડની નજીક છે ભાઈ. અહીંયા એક કુંડ પણ આવેલું છે નજીકમાં, દામોદર કુંડ. સ્વર્ણરેખા નદીની નજીક અને દામોદર કુંડની નજીક આવેલું છે ભવનાથ મહાદેવનું મંદિર, જ્યાં દર શિવરાત્રિએ, મહાશિવરાત્રિ હોય છે ને ભાઈ, મહાશિવરાત્રિ, બરાબર, દર મહાશિવરાત્રિના દિવસે મેળો ભરાય છે. તો અહીંયા ક્વેશ્ચન એ આવે કે ભાઈ મહાશિવરાત્રિ એટલે કઈ તિથિ? તિથિઓ પૂછાય જ છે ભાઈ. જોડકામાં બી પૂછાય, સિંગલ બી પૂછાય, વિધાન વાક્યમાં પણ પૂછાય. કલ્ચરમાં તમને તિથિઓ આવડવી જ જોઈએ. તો ભાઈ મહાશિવરાત્રિ, મહાશિવરાત્રિની તિથિ કઈ આવે? બોલો, કોણ કહેશે? આમાંથી ઘણા બધા લોકો શિવરાત્રિનો ઉપવાસ કરતા જ હશે, ઘણાને ખ્યાલ જ હશે. મહાશિવરાત્રિ આવે મહાવદ તેરસ, મહા મહિનાની વદ તેરસ. ધ્યાનમાં રાખજો, મહા મહિનાની અમાસ પહેલાની તેરસ. ઓકે, મહાવદ તેરસ. ઓકે, એટલે ભાઈ મહાશિવરાત્રિ. ઓકે, ધ્યાન રહી ગયું આટલું બધું. મહાશિવરાત્રિના દિવસે ભવનાથ મહાદેવને ત્યાં મેળો ભરાય છે. ઓકે, એ મેળામાં ઘણા બધા સાધુઓ, નાગા બાવાઓ પણ આવે છે અને મોટું સરઘસ કાઢે છે. એટલે ખાસ આપણને ખબર હોવી જ જોઈએ કે અહીંયા લીલી પરિક્રમા પણ થાય છે ગિરનારની ફરતે, ત્યારે પણ ઘણા સાધુઓ આવે છે. એટલા માટે સાધુઓનું પિયર પૂછાય ને તો ભાઈ ગિરનાર. ઓકે, ગિરનારને ધ્યાનમાં રાખજો. ચલો
નેક્સ્ટ, જુનાગઢમાં ડેરી કઈ ભાઈ? તો સોરઠ ડેરી. સોરઠ ડેરી ક્યાંની? તો જુનાગઢની. અડીકડીની વાવ ભાઈ પૂછાય જ છે. સાંકડી વાવ છે હને, પણ એક કહેવત છે, અડીકડીની વાવ અને નવઘણ કૂવો, જેને ના જોયો તે જીવતે મૂવો. બરાબર, એટલે અડીકડીની વાવ અને નવઘણ કૂવો બંને જુનાગઢમાં છે, ધ્યાન રાખજો. અડીકડીની વાવ. ચલો, ઉપરકોટની વાવ પણ જુનાગઢમાં આવેલી છે. ઉપરકોટનો કિલ્લો અને ત્યાં ઉપરકોટની વાવ. દામોદર કુંડ આપણે હાલ વાત કરી કે ગિરનારની તળેટીમાં જે મહાશિવરાત્રી વાળું જે આપણું મંદિર છે ભવનાથ મહાદેવનું, ત્યાં નજીકમાં સ્વર્ણરેખા નદી અને દામોદર કુંડ પણ આવેલું છે. ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ ભાઈ નવઘણ કૂવો. હાલ જ વાત કરી, યાદ રાખવાનો જ હને. નવઘણ કૂવો ક્યાં છે? તો ભાઈ જુનાગઢ જિલ્લામાં. અહીંયા જમિયલ શાહ દાતારની દરગાહ આવેલી છે. જમિયલ શાહ દાતારની દરગાહ. ચલો નેક્સ્ટ આપણે આગળ જઈએ. દરબાર હોલ મ્યુઝિયમ. દરબાર હોલ મ્યુઝિયમ પણ ખબર હોવી જોઈએ. નરસિંહ મહેતાનો ચોરો. જો એમ તો નરસિંહ મહેતાનો જન્મ પૂછે તો ભાઈ ભાવનગર જિલ્લાનું તળાજા હને, એમ તો એ ભાવનગરના છે, પણ નરસિંહ મહેતાનો ચોરો ક્યાં? જુનાગઢમાં છે. નરસિંહ મહેતાનો ચોરો પૂછાય તો જુનાગઢમાં છે. આ ખાસ ધ્યાનમાં રાખજો હને. સ્ટોરી છે ને એમની કે ભાઈ નરસિંહ મહેતા એ તો કૃષ્ણ ભક્તિમાં લીન રહેતા હતા. બરાબર, ભજન કીર્તન એમનું તો એ જ એમનો ઉદ્દેશ્ય હતો, જેના માટે એમને ઘણી બધી વાર લોકોના મેણા સાંભળવા પડતા અને એકવાર ભાભીના મેણાથી કંટાળીને ઘર છોડીને નીકળી પડે છે. હા, એના પછીથી તેઓ અહીંયા રહે છે અને શ્રી કૃષ્ણ સાથે એમની જે વાર્તાલાપ થતી ને એ આ જગ્યાએથી થતી ભાઈ. શ્રી કૃષ્ણ સાથે સીધી વાર્તાલાપ થતી અને ઘણી બધી વાર ભગવાન શ્રી કૃષ્ણ એમની મદદ માટે અહીંયા આવ્યા છે. આવી ઘણી બધી સ્ટોરીઝ એમની છે અહીંયા નરસિંહ મહેતાના ચોરા સાથે સંકળાયેલી છે. તો ભાઈ નરસિંહ મહેતાનો ચોરો પૂછાય તો ક્યાં? જુનાગઢ જિલ્લો. ચલો નેક્સ્ટ ભાઈ રાણક દેવીનો મહેલ અહીંયા છે જુનાગઢમાં. રાણક દેવી હને. જો રાણક દેવી કોણ? તો સિદ્ધરાજ જયસિંહના જેમની સાથે સગાઈ થઈ હતી. પણ રાણક દેવીના લગ્ન કોની સાથે થયા? તો જુનાગઢના રાજા રાખેંગાર સાથે. આ ધ્યાનમાં રાખજો ને, રાખેંગાર. રાખેંગાર બરાબર હને. જુનાગઢના રાજા રાખેંગાર સાથે લગ્ન થયા હતા. બરાબર, અને એટલે જુનાગઢમાં રાણક દેવીનું મહેલ આવેલું છે. પણ જો રાણક દેવીનું મંદિર પૂછાય તો વઢવાણમાં છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ હને. કેમ કે રાખેંગાર અને સિદ્ધરાજ જયસિંહ વચ્ચે યુદ્ધ થાય છે. સિદ્ધરાજ જયસિંહ રાણક દેવીને એમના લગ્ન પછી ઉપાડીને લઈ જાય છે અને વઢવાણ નજીક વઢવાણ ભોગાવો નદી જે છે ત્યાં એમણે રાણક દેવીને લગ્ન માટેનો પ્રસ્તાવ મૂક્યો. પણ રાણક દેવી તો પોતાના પતિને સમર્પિત હતી, એટલે ત્યાં જ એમણે વઢવાણ ભોગાવો નદીમાં સતી થઈને પોતાના જીવનો અંત આપ્યો. બરાબર, આવી સ્ટોરી એમની સાથે સંકળાયેલી છે. એટલે રાણક દેવીનું મંદિર ક્યાં? તો વઢવાણ ભોગાવો નદીના કિનારે સુરેન્દ્રનગર જિલ્લામાં. પણ રાણક દેવીનું મહેલ તો ભાઈ જુનાગઢ જિલ્લામાં. ઓકે, ચલો જુનાગઢ જિલ્લામાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય. યાદ રાખજો ભાઈ, સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય આવેલું છે. નેક્સ્ટ તો ભાઈ સંત આપા ગીગાની સમાધિનું સ્થળ પૂછાય જ છે. સત્તાધાર, કે સત્તાધાર કયા જિલ્લામાં છે? તો ભાઈ સત્તાધાર જુનાગઢ જિલ્લામાં છે. અશોકનો શિલાલેખ પૂછાય જ છે. ગિરનારની તળેટીમાં 3 શિલાલેખ છે ભાઈ, 3 જણના શિલાલેખ છે અને પણ અશોકનો શિલાલેખ ઘણી બધી વાર પૂછાય જ છે. મૌર્ય સામ્રાજ્યના રાજા અશોકનો શિલાલેખ જુનાગઢ જિલ્લામાં છે, ગિરનારની તળેટીમાં છે. બરાબર, આ સિવાય બીજા કોનો છે? તો રુદ્રદામા, શક વંશના રાજા રુદ્રદામાનો પણ છે. આ સિવાય હજી ત્રીજો કોનો? તો સ્કંદગુપ્ત, ગુપ્ત વંશના રાજા સ્કંદગુપ્ત અને મૌર્ય વંશના રાજા અશોકનો શિલાલેખ, શક વંશના રાજા રુદ્રદામાનો શિલાલેખ અને ગુપ્ત વંશના રાજા સ્કંદગુપ્તનો શિલાલેખ. આ 3 નો શિલાલેખ અહીંયા છે ભાઈ. ક્યાં? ગિરનારની તળેટીમાં.
પણ અશોકનો ખાસ ધ્યાનમાં રાખજો, પૂછાય જ છે. ચલો ભાઈ, વિલિંગ્ટન ડેમ પણ ઘણીવાર પૂછાય છે. વિલિંગ્ટન ડેમ ક્યાં? તો જુનાગઢ જિલ્લામાં. ઓકે. નેમિનાથજીનું જૈન મંદિર, આપણે હાલ વાત કરી ગયા હતા સ્ટાર્ટિંગમાં જ કે ગિરનારની તળેટીમાં, ગિરનારની ટેકરીઓમાં ઘણા બધા ડુંગરો છે, અને જેમાં એ અલગ અલગ મંદિરો આવેલા છે. એમાંનું એક મંદિર એટલે નેમિનાથજીનું મંદિર. ઓકે. ચલો નેક્સ્ટ આપણે તો ભાઈ યસ, જુનાગઢ જિલ્લાની ઓલમોસ્ટ ઘણી બધી મહત્વની વાતો આપણે કરી લીધી. ખાસ મહત્વની બાબતો યાદ રાખજો, બરાબર. આ સિવાય તો જુનાગઢ જિલ્લામાં અભયારણ્ય છે એક. કયું અભયારણ્ય? તો એકચ્યુઅલી એ અભયારણ્ય ગણાય ગીર સોમનાથ જિલ્લામાં ગીર અભયારણ્ય, પણ એનો થોડો હિસ્સો જુનાગઢ જિલ્લામાં પણ છે. તો જુનાગઢ જિલ્લો પણ આપણને ખબર હોવી જોઈએ, બરાબર. ચલો તો થેન્ક યુ સો મચ વિદ્યાર્થીઓ. આ વિડીયોને ખાસ લાઈક કરજો અને મેક્સિમમ શેર કરજો. થેન્ક યુ.